પ્રારંભ થઈ ગઈ છે તો એક દિવસ તો પધારો મારા વાલા. હર મહાદેવ, ચંદ્રમૌલી મહારાજ કી જય. આજે પાલિતાણાના સુપ્રસિદ્ધ તીર્થધામની અંદર શૈલેષ બાપુ પડી એમના થકી આજે પાલિતાણા તાલુકાની તમામ જનતાને અમૂલ્ય લાભ મળે એના માટે હાલો મિત્રો, ફરી વખત તમારો નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આની પહેલા જે આપણે એક તૈયારીનો વિડીયો બનાવ્યો ત્યાં બદલ આપણે પોથી યાત્રા નિહાળી ત્યારબાદ હવે આપણે જઈએ છીએ આપણે રસોઈ ઘર તરફ. તો મિત્રો, આપણે કઈ બધી અહીંયા પ્રસાદ બનાવવામાં આવ્યો છે, કઈ આપણે બધી ભાઈઓ બહેનો આપણે કેવા બધા સેવા આપી રહ્યા છીએ, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાઈ રહેજો અને વિડીયોને લાઇક કરી દીજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મંડળને અવશ્ય શેર કરી દીજો મિત્રો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અહીંયા કેટલા મિત્રો અહીંયા જે બહેનો માટે, ભાઈઓ માટે તેમજ અહીંયા અલગ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે, તેમજ સાધુ સંતો માટે જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, હું તમને ન્યાય બતાવીશ. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાયેલા રહેજો રસોઈ ઘર બાજુ. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. જે રસોડા વિભાગમાં અહીં જે પૂરીઓ તળવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો. તેમજ અહીં જે બહેનો જે પૂરી વણી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો. જે મોટા ટોપ અહીં જે શાક બનાવવા માટે રાખ્યા છે મિત્રો તમે જોઈ શકો છો. તેમજ અહીં જે દાળનો ટોપ રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. બહેનો ભાઈઓ પ્રસાદ ગ્રહણ કરવા માટે જે મંડપની અંદર પધારશે. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાયેલા રહીજો. જવાનું છે આપણે કોઠા રૂમમાં આપણે કેટલો અહીં ટોક રાખવામાં આવ્યું છે મિત્રો. સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાયેલા રહીજો. તો ત્યારબાદ મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે કોઠા રૂમમાં. તો મિત્રો, ચાલો જઈએ. અહીં કેટલો ટોક રાખવામાં આવ્યું છે મિત્રો. સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો કાકા, આ હેના બસ ઘઉંનો લોટ. ત્યારબાદ મિત્રો, અહીં જે ઘઉંના જે 1000 કિલો રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે જઈએ છીએ અહીં જે તો અહીં જે ભાત રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે અહીં જઈએ મિત્રો. અહીં ખાંડ રાખવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં મિત્રો જે આપણે દાળ ભાત બનાવવા માટે અહીં તેમજ દાળનો ટોપ રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં પ્રસાદ અહીં જે બુંદી બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં જે મરી મસાલા છે તેમજ રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. તેમજ અહીં જે ગોળના અહીંયા જે બાસ્તા રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં જે આપણે તેલના ડબ્બા ટોકમાં રાખવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં જે આપણે નમક રાખવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. ઘણો અહીંયા ટોપ રાખવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો. શકો છો અહીં થાળી અને ડીશુમાં બહેનો ખૂબ જ સેવા સારી આપી રહ્યા છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો અત્યારે જે કથાને માત્ર પહેલો દિવસ હતો ત્યારે બહેનો બધા જમવા બેસી ગયા છે. તો મિત્રો, અહીં કેવી બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મિત્રો. આપણે તમામ માહિતી આપણે વિડીયોમાં લઈશું. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાઈ લેજો, વિડીયોને લાઈક કરી દીજો મિત્રો. હાથમાં જે બહેનો સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો બાપુનો પરિવાર બધો અહીં પ્રસાદ લેવા માટે બેસે છે જોઈ શકો છો તમે. પણ બહેનો પણ પીરસવામાં સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો. બુંદી પણ રાખવામાં આવી છે. તેમજ બાજુમાં ગાંઠિયા રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો. તેમજ રીંગણા બટેટાનું શાક ઊંધિયું તેમજ રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો. તેમજ અહીં સુંદર મજાની એવી પૂરી રાખવામાં આવી છે અને તેમજ દાળ અને દાળ ભાત રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો. તો તેમજ અહીં બહેનો બધા પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો. બહુ સેવા સારી આપી રહ્યા છે તમે જોઈ શકો છો. કથાને આજે માત્ર પહેલો દિવસ જ છે. આ દાળમાં ભાઈઓ બહુ સારી સેવા આપી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો. જે માતા પ્રસાદ લઈ રહ્યા છે તેમજ અહીં જે આપણે બાપુ પ્રસાદ લઈ રહ્યા તો આપણે જઈએ બાપુ પાસે. તમે અહીં જોઈ શકો છો જે ડોમની સામેની તરફ જે ડીશું સાફ કરવામાં અહીંયા ભાઈઓ તેમજ અહીં ડીશું સાફ કરીને સેવા સારી આપી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો. તેમજ અહીં તમારે જે જમીને પ્રસાદ લઈને ડીશ જાતે જ તમારે સાફ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો. હર હર મહાદેવ, ચંદ્રમૌલી મહારાજ કી જય.
આજે પાલિતાણાના સુપ્રસિદ્ધ તીર્થધામની અંદર શૈલેષ બાપુ પડી એમના થકી આજે પાલિતાણા તાલુકાની તમામ જનતાને અમૂલ્ય લાભ મળે એના માટે આજે તારીખ 4/12/2024 ના પ્રારંભે શોભાયાત્રાની શરૂઆત ચંદ્રમૌલી મહાદેવથી વાસ્તે ગાસ્તે ભવ્યના સ્વરૂપે આજે કથા મંડપ સુધી બાપાની શોભાયાત્રા રૂપે કથાનો પ્રારંભ કરવામાં આવેલ. આ કથાના પ્રારંભે દરેક સંતોના આશીર્વાદ સાથે દીપક પ્રાગટ્યથી કથાનું સુશોભનથી શરૂઆત કરવામાં આવેલ છે. એની અંદર કથાની અંદર તમામ ભક્તજનો ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પાલિતાણાની તમામ જનતાઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધેલ અને આ ભાગ રૂપે પાલિતાણાની જનતાને આ મહાદેવ મહાપુરાણની કથાનો અમૂલ્ય લાભ મળે એવો વ્યાસાસનેથી બાપુએ ઉલ્લેખ કરેલ અને આ આખું આયોજન તમામ આયોજન અંદર બાળકો થી માંડીને તમામ વૃદ્ધજનો આ કાર્યની અંદર જોડાય એવો આદેશ પણ બાપાએ કરેલ અને કથા પ્રારંભ બાદ મધ્યાહને સરસ મજાનો મંડપની અંદર સુંદર મજાના આયોજનથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ અને ઘણા બધી સંખ્યાની અંદર ભોજન બધાએ લીધેલ અને ખૂબ જ આનંદ કર્યો. બોલો ચંદ્રમૌલી મહાદેવ. આજ રોજ તારીખ 11/12/2024 ના રોજ પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં બહાર પાડવામાં આવેલા સ્વયંભૂ ચંદ્રમૌલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય શિવ મહાપુરાણનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિતાણાની અંદર એક નહીં પરંતુ હરેક સમાજના સથવારે પાલિતાણામાં આ સુંદર મજાનું શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની અંદર આજ રોજ સવારે 9 કલાકથી પાલિતાણા બહારપરા ચંદ્રમૌલેશ મહાદેવથી પોથીનું યાત્રા દરમિયાન અહીંયા ઘેટી રિંગ રોડ પર મહાદેવના સાનિધ્યમાં જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પોથી યાત્રાથી આજ પ્રથમ દિવસે આ પ્રારંભ થઈ ગયેલું ત્યારે ખૂબ સરસ મજાનું આ ડોમની અંદર પ્રસાદી વિતરણ કરવામાં આવી છે. આજે પણ અને સાંજે પણ જે મહેમાનો માટેને ખૂબ સરસ મજાની સગવડતા અને રહેવા માટેની ખૂબ ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ખૂબ આજના દિવસે ભારે શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભ થઈ ગઈ છે તો એક દિવસ તો પધારો મારા વાલા. તેમજ બાળકો માટે રમકડા તેમજ બહેનો ભાઈઓ માટે તેમજ અહીં અલગ અલગ વસ્તુ બધી વેચાઈ રહી છે, ટોલ નખાઈ રહી છે. તો સાંજ સુધીમાં મિત્રો અહીં ટોલ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ અહીં જે પાછળની સાઈડ તમે જોઈ શકો છો ત્યાં રમત માટે જે બાળકો માટે સરસ મજાના એવા હિંડોળા તેમજ મિત્રો અહીં જોઈ શકો છો જે બાળકો રમી શકે એવું અહીં જમ્પિંગ મેકવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો હવે આપણે જે રસોઈ ઘરની મુલાકાત લીધી, ત્યારબાદ આપણે કોઠા રૂમની મુલાકાત લીધી, બહેનો ભાઈઓ બધા પ્રસાદ લીધો એ તમને મેં બતાવ્યું. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? મિત્રો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મંડળને શેર કરજો અને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો.